સદગુરુ દેવ કી શ્રી કરશનગીરી બાપુની अपने अपने माता पिता की श्री रामचंद्र भगवान के उमापति महादेव के सब संतन की सत्य सनातन धर्म के पहलो पाड़ कोनो मांगे जो कोनो पुकार कोनी सेवा में सारसे कोनो राखो आधार पहलो पाड़ मातनो मांगे बीजो पिता तनो पुकार संत सेवा में सारसे राखो हरि नाम नो आधार परम सुख ने शांति अपना कलिकाल ની અંદર हमने જે રામકથાનો પાઠ ઉત્તરકાંડનો જે પ્રસંગ એમાં નામનો જ મહિમા ગવાનો છે કે આ લોક અને પરલોક બધી શાંતિ આપનાર છે જે એક માતાએ પૂજ્ય બાઘુમાં દેવ શરણ પામ્યા એમની જીવન યાત્રા પૂર્ણ કરી એક આ મૃત્યુલોક આ શરીર એ ધર્મશાળા જેવું છે એક રાજ દરબારમાં सम्राटના રાજમાં એક સૂફી સંત અડધી રાત્રે આવે છે અને રાજાના મહેલની અગાસી ઉપર ધાબા ઉપર ચડી અને અડધી રાતે ધડપડાટી કરી રાજા તુરંત એના સિપાહીઓ લઈ અને અગાસી ઉપર ચડ્યા જોયું તો એક સૂફી હતા કહ્યું કે અત્યારે કેમ અહીં શું કરે છે તો કે હું મારો ઊંટ ગોતું છું અડધી રાતે અને અહીં કે આ અગાસી ઉપર મહેલ ઉપર અહીં ઊંટ મળે કે તો કે હું પાગલ થઈ ગયો લાગે છે લોલા સૂફી સંતે કહ્યું કે અહીં ઊંટ ન મળે તો કે ના તમને કે આ રાજવૈભવમાં કઈ મળ્યું તમને જો એમાંથી કઈ મળ્યું હોય તો મને અહીં ઊંટ મળશે અને તમને જો કઈ ન મળ્યું હોય તો મને ઊંટ નહીં મળે રાજાએ કહ્યું આ પાગલ થઈ ગયો લાગે છે અને પકડો સિપાહીઓને હુકમ કર્યો એ સૂફી સંત ત્યાંથી જતા રહ્યા દોડીને નીકળી ગયા 2-5 દિવસ થયા એટલે ફરી વાર દિવસે આવે છે અને રાજ દરબારના જે દરવાજો હતો ત્યાં કણે આવીને કહ્યું મારે 2-5 દિવસ 2-4 દિવસ આ ધર્મશાળામાં રોકાવું છે એટલે જે દરવાજે જે સળીદારો રહેતા એને કહ્યું કે ભાઈ આ ધર્મશાળા નથી અહીં તો રાજ દરબાર છે બોલો કે આ ધર્મશાળા છે હું કહું છું નહીં મારે 2-4 દિવસ જ રોકાવું છે પછી જતો રહે છે બોલો લોકો માનતા નથી ના વધારે ખડબડાટ મચ્યો એટલે રાજા આવ્યા કે શું થઈ ગયું પૂછ્યું કે શું છે તો કે હાલ એમ કહે છે કે આ ધર્મશાળા છે મારે અહીં રોકાવું છે રાજાએ જોયું તો આ તો કે એક દી રાત્રે અગાસી ઉપર મહેલ ઉપર ઊંટ ગોતતો એનો એ છે એટલે કે તું જોતો નથી આ રાજ દરબાર છે આ સિંહાસન જો ઓલાએ કહ્યું કે આ ધર્મશાળા છે હું સાબિત કરી દઉં તો કે કરી દઉં એટલે સૂફી સંતે કહ્યું કે એક વખત હું અહીં આવ્યો તો આ સિંહાસન ઉપર કોઈ બીજું બેઠું તો એ કોણ હતું કે તો કે એ મારા બાપા હતા ક્યાં ગયા તો કે એ દેવ શરણ પામ્યા એની પહેલા હું એક વખત આવ્યો તો ત્યારે પણ કોઈક બીજું બેઠું હતું એ કોણ હતું તો કે એ મારા દાદા હતા તો કે એ ક્યાં ગયા તો કે એ દેવ શરણ પામ્યા
એની પહેલા હું એક વખત આવ્યો હતો, ત્યારે કોઈ બીજું હતું. એ કોણ હતું? તો કે એ મારા બાપાના દાદા. તો કે ક્યાં ગયા? તો કે દેવશરણભાઈમાં. તો કે અહીં આવે છે પાછા જતા રહે છે, અહીં આવે છે થોડો સમય રોકાઈ પાછા જતા રહે છે, તો આ ધર્મશાળા નહીં દઈશું. રાજાએ કહ્યું કે તમારી વાત સાચી, ખરેખર આ ધર્મશાળા છે. અને એ સૂફી સંતને કહ્યું ખરેખર આ ધર્મશાળા છે, હવે તમારે રહેવું એટલું અહીં રહ્યો, હું જાઉં છું. તો પોતાને કોઈ સંત એનો એવો યોગ પૂર્વ જન્મનું કંઈક એવો યોગ નિર્માણ થયો હશે, એ સંતને આવવું અને રાજાને જાગવાનું થયું. ને હરિના માર્ગે, ભજનના માર્ગે, તપના માર્ગે એ રાજા જતા રહ્યા. એટલે એમ આપણે બધા આ ધર્મશાળામાં જ રહીએ છીએ. જેમ ક્યાંય ગયા હોય 2-5 દી ધર્મશાળામાં આપણે રોકાઈ પાછા નીકળી જતા હોય, એવી રીતે આ મૃત્યુલોક છે, આ શરીર છે, એ બધું ધર્મશાળા જેવું છે. એટલે એમ પૂજ્ય બાગુમાએ એમની જીવન યાત્રા પૂર્ણ કરી વિદાય લીધી. તો એ નિમિત્તે અહીં ઘણા વર્ષોથી બધા એના કાનને, મુખને, મન, બુદ્ધિ, ચિત્તને પાવન કરતો એવો ગુરુવાર નિવેલો છે. એ નિમિત્તે ગુરુવારને અહીં રાખ્યો છે. તો થોડી વાર હરિનું રામ નામનું સ્મરણ કરી પછી વાતને થોડીક આગળ લઈ જશું. શ્રી રામ જય રામ જય જય
નારી શક્તિ પુરુષ કરતા અધકેરી હોય છે. અનેક કથાઓ, અનેક પ્રસંગો ઇતિહાસના પાને આપણે સાંભળ્યા છે કે જ્યારે જ્યારે પુરુષ કોઈ પણ ક્ષેત્રમાં નિરાશ થઈ ગયો છે, થાકી ગયો છે, હારી ગયો છે, ત્યારે નારી શક્તિ આગળ થઈ અને ધર્મને માટે સજાગ બની, જાગૃત રહી. એટલે અનેક પ્રસંગો છે એવા. બિલખા, જ્યારે સંગાલસા મુજાણા બિલખા નગરીની અંદર, ત્યારે સંગાવતીએ, એ બધા આપણે પ્રસંગ જાણીએ છીએ કે આગળ થઈ હતી. હરિશ્ચંદ્ર રાજા જ્યારે વિશ્વામિત્રને બધું દાનમાં આપ્યા પછી કરજમાં આવી ગયા હતા અને વિશ્વામિત્રએ જ્યારે એ 1.25 મણ સોનાની માંગણી કરી, ત્યારે હરિશ્ચંદ્ર કહે છે કે મહારાજ, આમે અયોધ્યાનું રાજપાટ બધું આપી દીધું, એમાં 1.25 મણ સોનાનો સમાવેશ નથી. તો કે ના. તો હરિશ્ચંદ્રને એવું થયું, મારી પત્ની તારા અને પુત્ર રોહિત આગળ એટલા ઘરેણા છે કે હું આમાંથી મુક્ત થઈ જઈશ. એટલે એને પુત્ર રોહિત અને પત્ની તારાને બોલાવી કહ્યું કે તારા, તારા ઉપર જે આભૂષણો હતા એ ક્યાં લાવ્યો? તો કે સ્વામી, એ તો મેં બ્રાહ્મણની બાળકીને દાનમાં આપી દીધા. રોહિતને કહ્યું, બેટા, તારા ઉપર જે અંગ ઉપર આભૂષણ હતા એ ક્યાં? રોહિતે કહ્યું કે પ્રભુ, એ તો મેં બ્રાહ્મણ પુત્રને દાનમાં આપી દીધા. હરિશ્ચંદ્ર મોરસા ખાઈને પડી ગયા છે. ત્યારે તારામતીએ જાણ્યું. વિશ્વામિત્રે કહ્યું કે એમને દેવું નથી એટલે આવું બધું નાટક કરી રહ્યા છે. તારામતીને ખબર પડી તો તરત હરિશ્ચંદ્રનું બાવડું પકડી અને પડકાર કરીને કહ્યું કે જાગો સ્વામી, મારી પાસે 3 રત્ન છે, વેસો વટાવો અને બ્રાહ્મણ ઋણમાંથી મુક્ત થાવ. હરિશ્ચંદ્રને તારાનો જે અંતરનો પોકાર છે એ હૃદય સુધી પહોંચ્યો. હરિશ્ચંદ્રને મૂર્છા વળી અને તરત ઉભા થઈ અને હાથ લંબાવ્યો કે લાવ તારા, ક્યાં છે એ રત્ન? ત્યારે તારામતીએ કહ્યું કે પ્રભુ, એ નહીં, એક હું, બીજા તમે અને ત્રીજો આપણો પુત્ર રોહિત. વેસાય અને બ્રહ્મઋણમાંથી મુક્ત થઈએ. એટલે કહેવાનો હેતુ એ કે નારી શક્તિ પુરુષ શક્તિ કરતા અધકેરી છે, અધિક છે, આગળ છે. પણ સુલક્ષણા નારીની, પતિવ્રતા નારીની, સંસ્કારી નારીની એ બધી કથાઓ છે. શૂર્પણખા અને તાળિકા અને પૂતનાની વાત નથી. તો કહેવાનો હેતુ કે આજે એવી એક જગદંબા મા સ્વરૂપ પૂજ્ય બાબુમાએ એમની જીવન યાત્રા પૂર્ણ કરી છે. માના હૃદયનો મહિમા આપણે ઘણી વાર વાત કરી છે, પણ છતાં આજે એક પ્રસંગને અનુરૂપ છે તો સંક્ષિપ્તમાં ટૂંકમાં વાત કરતા કે માનું હૃદય એ કેવું હોય છે. જ્યારે ભક્તિ મહારાણી, ભાગવત કથા તો એમ કહે કે દ્રવિડી દેશમાં ભક્તિનો જન્મ થાય છે, કર્ણાટકમાં યુવાન બને છે, મહારાષ્ટ્રમાં ખૂબ માનપાન મળે છે. અને જ્યારે જે લોકો મોહ અને માયામાં ડૂબી ગયા હતા ત્યારે ભક્તિ અજીર્ણ થઈ જાય છે અને એમના બંને દીકરા જ્ઞાન અને વૈરાગ્ય મૂર્છિત થઈ જાય છે. કોમામાં, આજની ભાષામાં અચેત અવસ્થામાં એટલે કોમામાં જતા રહે છે, મોરસા ખાઈ જાય છે. તો ભક્તિ પોતાના બંને દીકરાને લઈ વૃંદાવન ગઈ. એને પુષ્ટિ મળી, એ યુવાન બની
પણ જ્ઞાન વૈરાગ્ય જાગૃત નથી થયા. ભક્તિ રડે છે, માનું હૃદય જ એવું છે. સ્વાભાવિક રીતે કદાચ પોતાની માથે કઈ આફત, કઈ દુઃખ આવી પડે તો પોતે સહન કરે છે, પણ પોતાના સંતાનોની પીડા, પોતાના સંતાનો જો દુખી હોય તો એ દુઃખ એનાથી સહન થતું નથી. ભક્તિ રડે છે. ગંગા, યમુના, સરસ્વતી સ્ત્રીઓના રૂપ ધારણ કરી એને સાંત્વના આપે છે, ધીરજ આપે છે. એ સમયે સંત નારદ પધારે છે, ભક્તિને રડવાનું કારણ પૂછે છે. કારણ જાણ્યું કે એમના બંને દીકરા અચેત અવસ્થામાં પડ્યા છે. ત્યારે સંત નારદ ભાગવત કથાનું નિર્માણ કરે છે અને જ્ઞાન વૈરાગ્યને પુષ્ટિ મળે છે, જાગૃત થાય છે. એટલે કહેવાનો હેતુ જ્યારે તમે કે હું કોઈ પણ જ્યારે મોહ માયામાં ડૂબી જઈએ ત્યારે આપણે જ્ઞાન વૈરાગ્ય આપણા મંદ પડી જાય છે. અને જ્ઞાન વૈરાગ્ય મંદ પડે ત્યારે આ જીવની કેવી દશા હોય છે. સંત સ્વરામ બાપા કહે છે, હે સિંહ કવસુ સોરાશીના જીવના જ્યારે આપણે મોહ અને માયામાં ડૂબી જઈએ ત્યારે આપણા જ્ઞાન વૈરાગ્ય અસિત એટલે કોમામાં મૂર્છા ખાઈ જાય છે, જાગૃત રહેતા નથી. અને જ્યારે જ્ઞાન અને વૈરાગ્ય કોમામાં હોય, મૂર્છિત હોય, ત્યારે આ જીવની કેવી દશા હોય છે કે મંદ વૈરાગને મળવું નથી ગમતું. જ્યારે વૈરાગ્ય મંદ પડી ગયો હોય ત્યારે એવી દશા હોય હેત હરિજન ઉપર હરામ. ત્યારે સાધુ સંતો ગમતા નથી, સત્સંગ ગમતો નથી, હરિની કથા ગમતી નથી, કાંઈ સેવા ગમતી નથી, કાંઈ પણ પરમાર્થનું પરોપકારી કાર્ય, કલ્યાણકારી કાર્ય ગમતું જ નથી. ત્યારે એવું સમજવું કે આપણા જ્ઞાન અને વૈરાગ્ય કોમામાં મૂર્છિત થઈ ગયા છે. તો એને જાગૃત કરવા માટે શ્રીમદ ભાગવત કથા એક આમ તો મોક્ષ કથા છે, મૃત્યુ પાછળ વધુ ભાગે એવી વાતો થતી હોય એવો પ્રસંગ ભાગવત કથાનો છે. તો એ જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા માટે સત્સંગની, સંતોની વાણીની, હરિની કથાની જરૂર છે કે જેથી હૃદયમાં સત્સંગમાં જતા મન સત્સંગી બને. હરિના ગુણ સાંભળતા હૃદયની અંદર એવો ભાવ પ્રગટ થાય. સત્સંગમાં આત્મ ભાવ જાગશે, ભેદ ભ્રાંતિ ઘેરા ભૂતડા ભાગશે, મન બંધાશે વાલાની સાથમાં, હંસરાજ હાલો જાય સત્સંગમાં. આવો મહાપુરુષોએ સત્સંગનો મહિમા ગાયો છે કે જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત જે કરનારી છે એવી સંતોની વાણી છે, હરિની કથા છે. માના હૃદયની વાત કરતા પરમના ઇતિહાસની અંદર એક પ્રસંગ એવો આવે છે. એ કાળની અંદર રક્તપિત્ત નામનો કોરોના કરતા મહાભારે ભયંકર એવો રોગ આ ધરતી ઉપર ફરી વળ્યો હતો. ત્યારે એવા રક્તપિત્યાઓને કા જંગલમાં મૂકી આવતા, કા તો દરિયામાં પધરાવી દેતા, એવાને ભેગા કરી સંત દેવદાસ બાપુએ એની સેવા કરી હતી. એ જગ આખું જાણે છે કે જેનું કોઈ ન હોય, જેને ઉપર આબ અને નીચે ધરતી આવા નિરાધાર જે થઈ ગયા હોય, એવાને દેવદાસ બાપુએ બરફની જગ્યામાં ભેળા કરી એની સેવા કરી હતી. એક કથામાં એક પ્રસંગ આવે છે કે એક માને, ઉજ્જૈન માને એ રક્તપિત્ત નામનો રોગ થાય છે અને ગામના લોકોએ મળે એમના દીકરાને કહ્યું કે તું આને દરિયામાં પધરાવ, આ રોગ ચેપી રોગ છે, આખા ગામમાં ફરી વળશે, આખું ગામ ભરખાઈ જશે.
ગામના અમુક લોકો અને એમનો દીકરો એ ઉજ્જૈનમાં ને દરિયામાં પધરાવા જાય છે, ત્યારે દરિયાના કાંઠે પહોંચ્યા ત્યારે ઉજ્જૈનમાં બીજા લોકોને કહે છે કે મારે મારા દીકરાને મળવું છે. દીકરાને નજીક લાવે છે અને ઉજ્જૈનમાં જઈને ભલામણ કરે છે કે બેટા તું કઈ મગ મઠ અડદ આવું કોઈ કઠોળ ખાતો નહીં, અને એ હદતું નથી, તું બીમાર પડી જાય, તારી તાસીરને એ અનુકૂળ નથી. આપણે કલ્પના કરી કે જે દીકરો પોતાની હકી માને કાળના મોઢામાં ધક્કો દેવા જઈ રહ્યો છે, દરિયામાં પધરાવા જઈ રહ્યો છે, ત્યારે જો કોઈ સુખના સપના જોતું એવું હૃદય હોય તો એ માનું હૃદય છે. પછી આ ભક્તિના માર્ગ હોય કે કાંઈ પણ ઉદ્યોગના માર્ગે, ગમે એ માર્ગે સફળ થવું હોય તો પ્રથમ માતા પિતાના આશીર્વાદની જરૂર છે. પણ આજે દિવસે દિવસે આપણે પ્રાચીન સંસ્કૃતિ લોપાયમાન થતી જાય છે. આપણે જે મર્યાદા હતી એ તૂટતી જાય છે. આપણે બધા જાણીએ છીએ કે આપણે જે વડીલોની જે આગળની પહેલી મર્યાદા કેવડી હતી કે કદાચ ભગા ભાઈ કે મોટા આપા કે દાદા ખુદ મારી દીકરી હોય કે કઈ આયા હોય, મને એટલું કહી દે મારો મોટો ભાઈ હોય તો કે ભાઈ ઓલી દીકરીને મેં આપણે પણ દઈ દીધી છે, તો વાત પૂરી થઈ જતી. અને અત્યારે 4 પેઢી 5 પેઢી બેઠી હોય તો એ બધા એના મસ્તક નિશાળે છે. કારણ શું કામ કે સંસ્કૃતિ તોડી છે, અને એના પરિણામ ભવિષ્યની અંદર ઘણા બધા મુશ્કેલી વાળા આવશે. એટલે ધર્મો રક્ષિત રક્ષતે, ધર્મનું રક્ષણ કરશું તો ધર્મ આપણું રક્ષણ કરશે. આપણે આપણા માતા પિતાની સેવા નહીં કરીએ, આપણે માતા પિતાનું કહ્યું નહીં માનીએ, તો પરિણામ ભવિષ્યની અંદર આપણે પેઢીઓ કેવી થશે એનું કોઈ કલ્પના નહીં કરી હોય એવું થશે આગળ. એટલે ધર્મનું આપણે વૃક્ષને ઉછેર કરશું તો વૃક્ષ છાંયો આપશે, અને વૃક્ષને કાપશું તો એ આપણો છાંયો ટળવાનો છે. પહેલો કે દિવસે દિવસે આપણા દેશની સનાતન સંસ્કૃતિ છે એ ધીમે ધીમે નષ્ટ થતી જાય છે, લોપાયમાન થતી જાય છે. આજે આમ એટલું બધું ભગવાને સુખ આપ્યું છે, સગવડ આપી છે, હજી ઘણા બધા માણસો જીવે છે 3 પોરી કામ કરવા છતાં 3 દી 1 ટક રાતી જાગનું ધાન નથી મળ્યું. ને આજે ભગવાનની દયાથી વિજ્ઞાનના માધ્યમથી અનેક જાતના રળવાના સાધનો નીકળ્યા છે, માણસ બેઠો બેઠો આરામ કરે છે. તો આપણી પ્રાચીન સંસ્કૃતિ કદાચ 2000 કિલો કોઈનો પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ, દીકરીનો માંડવો હોય, 2000 કિલો વસ્તુ બનાવી હોય તો પણ આપણને એઠવાડમાં ગટરમાં નાખતા આપણા હાથ ઉસકાતા નથી. મારી સાંભળમાં 9 વર્ષની ઉંમર સુધી હું લાખાવાડ્યો, ત્યાર પછી આતસને આવ્યો. એ ટપકેશ્વરની જે આપણે તમારા ગામમાં આવે એ નદી, આખો ઉનાળો અમે ત્યાં નાતા. લાખાવાડ હતો ત્યારે આખો ઉનાળો કાયમ બપોરે નાવા જતા. એ પાણી નદીએથી 12 માસ નતા ફૂંકાતા, એ પાણી વીડે ગયા, વીડેથી કુવે ગયા, અને ત્યારે 500 ખાખો હાથો ફૂટના ડાળ એ એમનામ જાય છે. અને અત્યારે આપણો જે નભારો છે એ બહારનું પાણી છે. એટલે પહેલી પ્રાર્થના કે વિના કારણ આપણા હાથથી અંજળ એક કણ પણ ન બગડવું જોઈએ. બીજું કે રોજિંદા આવક કરતા વધારે ખર્ચ ન થવો જોઈએ. અમારા પ્રત્યક્ષ અનુભવ કહું છું, હું બેફામ જીવન જીવેલો વ્યક્તિ છું, મને પૂરેપૂરો અનુભવ છે કે રોજિંદા આવક કરતા કે 500 ની આવક હોય અને 700 વાળું જીવન જીવીએ તો જેવી તેવી વ્યક્તિને પ્રાણ ટકાવવા મુશ્કેલ થઈ પડે એવી પરિસ્થિતિ આવે છે. બીજું કે સમય અને સમજણને લક્ષ્યમાં રાખીને જે જીવન જીવે છે એ સદાય સુખી રહે છે. આ ધરતી ઉપર આપણા દેશની સનાતન સંસ્કૃતિ છે એને જાળવવા માટે કદાચ 100 ની સ્પીડે એ આપણા સંસ્કાર લોપાયમાન થતા જતા હોય તો 200 ની સ્પીડે આપણે મહેનત કરવી પડશે એને રક્ષણ કરવા માટે. નહીંતર આપણા દેશની સનાતન સંસ્કૃતિ બચવી બહુ મુશ્કેલ છે. અને થોડી જાજી આપણી પણ ભૂલ છે. આપણા દીકરી દીકરાઓ મેળાઓમાં ફરવા જતા હોય, 12 વાગ્યા સુધી 2 વાગ્યા સુધી ફોન ઘુમડતા હોય તો આપણે કોઈ કહેતા નથી. જ્યાં કોઈ સાધુ સંતની નજીક, જ્યાં કોઈ ભજન સત્સંગમાં જાય તો તરત આપણે રોકીએ છીએ. આવા અનેક પ્રસંગો જોયા છે. આપણને ભગત ગમે છે, સંત ગમે છે, પણ આપણા ઘરે કોઈ સંત ભગત થાય તો બહુ ગમતી વાત નથી. એટલે એવા
માની શીતળ સાયા આજે આપણે ગુમાવી કે જે જગત નું રક્ષણ કરનાર, જે ઘરે સ્ત્રીનું સન્માન નથી એ ઘરે સુખ ને સંભવ શક્ય નથી. નારી શક્તિ જે આદિ શક્તિ પરાશક્તિ એનો અંશ છે, જે આપણા માટે કેટલા કેટલા કષ્ટ સહન કરે છે. એ બધી કથાઓ બધી કવિતાઓ આપણે સાંભળીએ છીએ, જાણીએ છીએ, હજારો વાર સાંભળીએ છીએ. સંતોની વાણીમાં એટલી શક્તિ છે કે નવખંડ ધરતી ઉપર એ વાણીની છાયા હોય છે કે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના એ વિસરશો નહીં. લાખો લડાવ્યા લાડ કોડ સૌ પૂરા કર્યા, એ કોડ પૂરનારના કોડ પૂરવા ભૂલશો નહીં. ભીને સુઈ પોતે સુકે સુવડાવ્યા આપને, એ અમીમય આંખને ભૂલથી ભીજવશો નહીં. બાળકને ઉછેર કરતી વખતે એટલું લાલન પાલન ને એટલું કષ્ટ સહન કર્યું છે, તો એનું આજે આપણે ભૂલ્યા છીએ આપણી સંસ્કૃતિ કે આપણે માતા પિતાનું કેટલું રાખવું પડતું હોય છે. એક નાની એવી ઝૂંપડી હોય, એમાં કદાચ 5-7 દીકરા હોય તો બધા સમાઈ જતા હોય માં ભેગા. પછી કદાચ 5-7 ને બંગલા થાય તો માનો કે સમાવેશ નથી. શું આપણા દેશની સનાતન સંસ્કૃતિ છે? પછી આપણે સારા પરિણામ જોતા હોય તો કઈ રીતે મળવાના છે? કર્મથી દરેક વ્યક્તિ કર્મથી જ મહાન બને છે. જેવું કર્મ એવું જ ફળ. સત્કર્મથી, સારા કર્મથી, ઊંચી કમાઈથી માણસ મહાન બને છે અને સારું પરિણામ અને સુખ અને શાંતિ પામે છે. અને પાપ કર્મથી માણસ એનું ફળ સ્વરૂપે, જેને આપણે ભાગ કહીએ છીએ, પાપનું ફળ દુઃખ છે અને પુણ્યનું ફળ સુખ છે. અને બેથી મુક્ત થવા માટે કે જે અકર્તાનું જે ઘર છે, ત્યાગ ભાવમાં રહી અને જીવન જીવવું, એ પાપ અને પુણ્યથી આગળની ગતિની મહાપુરુષોએ વાત કરી છે. સુવાસો સુવાસ સુમિરણ ચલે, નહીં પુણ્ય નહીં પાપ, પૂર્ણ આનંદ પ્રગટ ભયો વિના મંત્ર કો જાપ. તો એ બધી બાબત મહાપુરુષોએ બતાવી છે. કેશવનાથ બાપુ આવ્યા હતા વાત કરતા કે દરેક વ્યક્તિને સુખ અને શાંતિ અને નિરાશ જોતી છે, તો મળતી નથી. શું કામ? કે એ પ્રમાણે સમજણ નથી, અને સમજણ હોય તો એ પ્રમાણે જીવન જીવવું નથી. તો એ સમજણ મળે ક્યાંથી? તો ભાઈ આપણા ધર્મ ગ્રંથો છે, આપણા સત્શાસ્ત્રો છે, આપણા સંતોએ જે વાણી લખી છે આપણા જ માટે લખી છે. કરશનગીરી બાપુ તો એમ કહેતા કે ઘેટા બકરા માટે નથી લખી. આપણે જ વિચારવું જોઈએ, આપણે જ સમજવું જોઈએ, આપણે જે ધર્મ ગ્રંથો વાંચવા જોઈએ, એ જીવનમાં ઉતારીને એ પ્રમાણે આપણે જીવન જીવવું પડે, તો એનું ફળ છે. આપણા દેશની અંદર કોઈ શરીરને મહત્વ નથી આપ્યું એટલું બધું. માનવ શરીરનો મહિમા ઉત્તમ છે, પણ આ દેશની અંદર ગધાડા કૂતરા અને પાડા પીઠ થઈને પૂજાણા છે. સતાધાર પાડો પીઠ થઈને પૂજાય છે. જમરાળા ભેંસ ઢોર દોવાનો દેતો હોય તો હજી માણસના બટકું રોટલો લઈ આવે છે. કબીજડા ભાણ સાહેબની હારે ઘોડી અને કૂતરીએ સમાધિ લીધી છે. દાદા મેઘરણ હારે ગધાડો અને કૂતર્યો જે પીઠ થઈને પૂજાય છે. એટલે કરણીનું મહત્વ છે. એટલે મહાપુરુષોએ કહ્યું, પશુ કી પનેહા બને નર કા કશું ન હોય, નર જો ઉત્તમ કરણી કરે તો નર સે નારાયણ હોય. ઉત્તમ કરણી કઈ? પ્રથમ તો માતા પિતાની સેવાથી શરૂઆત થાય. માતા પિતાની સેવા, કોઈ દિન દુખિયાને રોગી, ભૂખ્યાને રોટલો, ગૌ સેવા, ઘણી બધી સેવાઓ છે. રામદેવજી મહારાજે ત્યાં સુધી કહ્યું, પાપથી દૂર રહેવું, ધર્મમાં આપવું નિજ ધ્યાન, જીવ માત્ર પર દયા રાખવી, ભૂખ્યાને દેવું અંતર. એને કોઈ વ્યક્તિ લખ્યા નથી. તો એ ધર્મ છે, હરિનું ભજન કરવું અને ભૂખ્યાને ભોજન ખવડાવવું. ભજન સત્સંગનો મહિમા ખૂબ છે. પહેલું તો જે ભૂમિ પવિત્ર થાય, એવી સંતોની વાણીમાં હરિના નામમાં શક્તિ છે. એ ભૂમિ ઉપર રહેવામાં સદાય શાંતિ મળે. એથી વિશેષ લાભ કે જે કાંઈ આપણે ભજન સત્સંગ કરવા હોય તો એમાં અમુક સમય આપવો પડે, અમુક સંપત્તિ વાપરવી પડે, અમુક સેવા કરવી પડતી હોય. ત્યારે આંગણે સદકાર્ય થતું હોય, પરમાર્થનું કાર્ય થતું હોય, તો એ પરમાર્થના એ પુણ્યના પ્રભાવથી પોતે પોતાનો પરિવાર અને પોતાની પેઢીમાં સદાય શાંતિ જળવાતી હોય. એથી વિશેષ લાભ કે ભગવાનના નામે વાપરેલું કુદરતી બેગ અનેક ગણું કરીને આપે છે. સંતો કહે છે કે કોઈનો ભાર માથે રાખે નહીં મોરારી, વ્યાજ સહિત આપે ગિરધારી. એથી વિશેષ કે
કે એમાં મન બુદ્ધિ ચિત્ત પવિત્ર થાય છે. જે બહારની ગંદકી સાફ કરવા માટે પાણી છે, એમ અંદરની ગંદકી સાફ કરવા માટે હરિની વાણી છે, સંતોની વાણી છે. કદાચ જ્ઞાન વૈરાગ્ય જાગૃત થાય કે ન થાય, બ્રહ્મની પ્રાપ્તિ થાય કે ન થાય, પણ જેટલી ઘણી જેટલો સમય આપણે સત્સંગમાં બેઠા છીએ, કઈ કથામાં બેઠા, એટલો સમય તો બધા કર્મથી આપણે બચ્યા છીએ, મુક્ત થઈ રહ્યા છીએ. અને એ કર્મ જ્યારે ઘરેથી આપણે હાલતા થયા, મારે પણ એક કથા સાંભળવા જવું છે, કે સત્સંગમાં જવું છે, ભજનમાં જવું છે, એ વિચાર શરૂ થયો, ત્યાંથી ને એ સત ક્ષેત્રમાં આપણો સમય ગણાય છે. હારા વિચારના પણ હારા પરિણામો છે. રામકથામાં કહે છે, કે જે કથા ભગવાન શિવે માં જગદંબા અને જગત જનની માં પાર્વતીને કહી, એ જ કથા યાજ્ઞવલ્ક બાપજી ભારદ્વાજને કહી, ને એ જ કથા નીલ પર્વત પર કાકભૂષુંડી પક્ષીઓના રાજા ને હરિના વાહન ગરુડજીને કહી. અને સંત તુલસીદાસજી લખે છે કે કલી કર એક પુનિત પ્રતાપા, માનસ પુણ્ય હોઈ નહીં પાપા. કળિયુગનો એવો પુનિત પ્રતાપ છે કે માનવ હારો વિચાર કરે તો પણ માનસ પુણ્ય હોઈ નહીં પાપા, તો પુણ્યનું ફળ મળે છે. તો હારો વિચાર લાવવા માટે શું કરવું પડે? કે કોઈ સજ્જન વ્યક્તિ પાસે હરિની કથામાં, સંતોની વાણીમાં, સત્સંગમાં જવું પડે. ત્યારે શુદ્ધ વિચારનું નિર્માણ થાય હોય, અને હારો વિચાર જ્યાં આવે ત્યાં એના પરિણામ પુણ્યના પ્રાપ્ત થતા હોય. માનસ પુણ્ય હોય નહીં પાપા, મનથી કરોડો ખરાબ વિચાર આવે તો પણ પાપ લાગતું નથી. આ કથામાં ભગવાન શિવે સહી કરેલી છે કે એક પણ શબ્દ ખોટો ન હોય. સત્યમ શિવમ સુંદરમ. સંત તુલસીજીએ જે કથા લખી એમાં ભગવાન શિવે સહી કરેલી છે. તો હારા વિચાર રાખવા માટે હારા વાતાવરણની જરૂર છે, હારી વાણી સાંભળવાની જરૂર છે. જે ઉર્જાને અંદર રાખવા માટે, એ ઉર્જાને નિંદા સાંભળવાથી, ખોટું બોલવાથી, અનેક પ્રકારે એ ઉર્જા આપણામાંથી જતી રહે છે. સત્સંગ સાંભળવાથી ઉર્જા વધે છે, અને શક્તિની હરેક કાર્યમાં જરૂર છે. શક્તિ વગર માણસ ક્યાંય પણ આગળ વધી શકતો નથી. પણ જે વિચારો વધુ આવે એ ભવિષ્યની અંદર એક પરિણામ આવે છે. જો કે હાસ્ય કરવું એ યોગ્ય નથી, પણ છતાં વારંવાર જે વિચાર આવતો હોય એ એક દિનના સમયે એક કાર્ય થઈ ઊભું રહેશે. જેમ અગ્નિનો ભડકો થતો હોય, એમાં કોઈ કાષ્ટ અને ઘી હોમમાં લાગે તો એ અગ્નિ તીવ્ર બનવા લાગે છે. એવી જ રીતે વારંવાર જે વિચારો આવતા હોય એ ભવિષ્યની અંદર એ કાર્ય થાય છે, અને પછી એનું પરિણામ અવશ્ય મળે છે. અને આ જગતની અંદર હરેક સંતોનું કહેવું એવું છે કે એક નાની એવી બાબતમાંથી ઘણા બધા માઠા પરિણામ આવતા હોય છે. એક દુકાનદાર એક ગોળની ભેલી ભાંગે ને એમાંથી એક નાની એવી કણસ ઉડી અને ઊંડણી લઈને જતી રહી. દુકાનદાર એટલો બધો લોભી હતો
એને એવું થયું કે આ નુકસાન કરે, પડીકા તોડી નાખે, આજે ગોળની કણી લઈને જતી રહે. એમને એક બિલાડી પાળી, એને દૂધ ભલે પાવું પડે, હાસવી ભલે પડે, પણ પડીકા ન તોડે, કઈ નુકસાન ન કરે. એટલે જ્યાં બિલાડી રહેતી હોય ને ઉંદરડી તો રહી ન હોય કે. થોડોક સમય જતા ગામના પાદરમાં કઈક વાંઢિયાર આવેલા ને એને એવું થયું કઈ ઘટાડું કરવા માટે પોતે ગામમાં આવે છે અને એ જોતની ધ્યાન રાખવા એમની હારે એક એવો બધો કૂતરો હતો કે આખી રાત જાગે અને જોતની નો જે માલઢોર હતો એની ધ્યાન રાખે. એ વાંઢિયાર હારે કૂતરો પણ ગામમાં આવ્યો. એ હટાણું કરવા દુકાને ગયા, એ કૂતરે એ બિલાડીને જોઈ. એ તરત છલાંગ મારી અને બિલાડીની ડોક ઝાલીને આમ ફંગોળી, બિલાડી મરી ગઈ. ઓલા દુકાનદારને એમ થયું કે ઓ, આ બિલાડી મારી દુકાનની ધ્યાન રાખતી, આ કૂતરાએ મારી નાખી. એને ક્રોધ ચડ્યો અને પાનછરી ઉપાડેલી કૂતરાને બરોબર માથામાં મારી. લાગી ગયું, કૂતરો મરી ગયો. વાંઢિયાને કાળ ચડી ગયો કે આ કૂતરો આખી રાત જાગતો, જોતની ધ્યાન રાખતો, આ દુકાનદારે કૂતરાને મારી નાખ્યો. એને બે હાથે જે ખંભે લાકડી હતી ઉપાડેલી એ દુકાનદારને મારી. દુકાનદારનું મૃત્યુ થયું. કેસ થયો કોરાટે. ખાતાવાળાએ પૂછ્યું કે આ બધું શેમાંથી થયું? તો એક ગોળની કણીમાંથી. એટલે માયા છે, એમાંથી બસવા માટે મોટામાં મોટો જો કોઈ કળી કાળની અંદર ઉપાય હોય તો હરિનું નામ જ છે, સત્સંગ જ છે, ભગવાનની કથા છે, સજ્જન માણસોનો સંગ. જેવા વાતાવરણમાં આપણે રહીશું અવશ્ય એવો મન ઉપર તરત પ્રભાવ પડે છે, ગમે એ ભૂમિકામાં હોય. જેવું સાંભળીશું એવી તરત અસર થવા માંડે છે. ત્રિગુણ, ત્રણેય ગુણ, રજોગુણ, સત્વગુણ ને તમોગુણ, આપણે એમાં આ ત્રણેય પર્વતમાં ફરી રહ્યા છીએ. સત્વગુણ હોય એટલે એટલી સ્પીડ થી ક્યારે તમો ગુણ આવી જાય ખબર રહેતી નથી. દાંત કાઢતા કાઢતા ગુસ્સો થઈ જાય ત્યારે માની લેવાનું કે સત્વગુણ જતો રહ્યો, સારા વિચારો જતા રહે, તમો ગુણ આવી જાય. એટલે એનો પ્રચંડ વેગ છે કે ખુદ આપણામાં પરિવર્તન થાય છતાં આપણને પણ ખબર રહેતી નથી. એનો પ્રચંડ વેગ કેવડો હોય છે. ભાગવતની અંદર એક પ્રસંગ છે, ગજેન્દ્ર મોક્ષની કથામાં. એક ત્રિકૂટ પર્વત ઉપર ગજેન્દ્ર નામનો ગજેન્દ્ર રહે છે, હાથી રહે છે. એમના બાળકો એમના પત્ની સાથે ત્રણેય પર્વતમાં ફર્યા કરે. વાતને સમજતા જીવ એ જ ગજેન્દ્ર છે અને એ એક સરોવર છે, એમાં સ્નાન કરવા જાય છે અને થોડો આગળ જાય છે, ઊંડો જાય છે અને કાળ રૂપી મગર એને પકડે છે અને બધો એમના જે બસા હતા, મદનિયા હતા, એ હાથણીથી બધા ભાગ્યા છે. કાળ જયારે પકડે ત્યારે કોઈની તાકાત નથી છોડાવી શકે. પકડ્યો છે ક્યારેક જયારે ઊંડો જયારે ગયો ત્યારે કાંઠે સ્નાન કર્યું હોત તો વાંધો ન આવે. એટલા જીવ છે એ ત્રિકૂટ પર્વત એટલે ત્રણેય ગુણમાં ફર્યા કરે છે. અને સંસાર છે એ સમુદ્ર છે, સમુદ્રને અપાર કહ્યો છે. સંસાર સાગર મહાજળ ભર્યો એમ પણ કહ્યું છે. કે એમ શું કામ કહ્યું કે જેમ એનો તાગ લેવો ઘણો બધો મુશ્કેલ છે, એમ આ સંસાર સાગર મહાજળ ભર્યો એટલા માટે કહ્યું છે કે આખી જિંદગી વિષય વાસનામાં જીવન પૂરું થઈ જાય છતાં એનો તાગ આવતો નથી, એટલે મહાજળ ભર્યો છે એમ કહ્યું છે. જેમ સાગરમાં રત્નો છે એમ એવા ઝેરી જળહાપ અને મગરમચ્છ જેવા ભયંકર જીવો પણ છે. તરતા આવડતું હોય એને બુડવાની બીક ન લાગે, પણ એમાં જળહાપ છે, ડંખ મારી ગયો હોય એનો ખતરો, એની જોખમ મગરમચ્છની એ તો ખરી છે. કદાચ જળહાપે ડંખ માર્યો હોય તો ઝેર સડી જાય, તરવાની શક્તિ ન રહે. એવી રીતે આ વિષય જયારે જીવને ડંખ મારે છે ત્યારે જીવ શક્તિહીન થઈ જાય છે અને ભજન કરવાની શક્તિ ગુમાવી બેસે છે. એટલે સંતોએ કહ્યું, ગુરુ હમારા ગારુડી મુझ પર કીધી મેં, મોરો બતાયો મરમ દણો ઉતરી ગયા સબ ઝેર. નામ ભજન એક એવી જડીબુટી છે, એવી ઔષધિ છે કે વિષયોના ઝેરને પણ સડવા દેતી નથી. જેમ નોળિયાને સર્પ ડંખ મારે અને નોળિયો નોળવેલની સુગંધ લઈ લે,
તો એ ઝેર એને સડતું નથી. એવી રીતે જ્યારે સત્સંગ, આ મન જેનું સત્સંગી હશે, મન જેનું હરિના નામનું પ્રેમી હશે, ઈશ્વર પ્રત્યે, એના નામ પ્રત્યે, સેવા પ્રત્યે, સંતો પ્રત્યે, કથા પ્રત્યે જેનો પ્રેમ હશે, એ જ એનાથી બચી શકશે.